તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે આજ રોજ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં એક વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તાજેતરમાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલ સજાના વિરોધમાં અને તેમના પ્રત્યે સંવેદના પ્રકટ કરવા માટે આયોજિત આ રેલીમાં ન્યાય માટે મૌન, સંઘર્ષ માટે એકતા અને અન્યાય સામે મૌન, ન્યાય માટે સંઘર્ષ અડગના નારાઓ સાથે હજારોની સંખ્યામાં સમર્થકો અને સામાન્ય જનતા રસ્તા પર ઉતરી આવી હતી। આ મૌન રેલીનો પ્રારંભ સવારે 11 વાગ્યે વ્યારાના મિશન નાકા ખાતે આવેલ જનનાયક બિરસા મુંડાની મૂર્તિ પાસે આદિવાસી સમાજના મહાનાયકને પુષ્પાંજલિ અર્પીને કરવામાં આવ્યો હતો। રેલીમાં જોડાયેલા લોકોએ આ કાનૂની ન્યાયિક પ્રક્રિયા અને સજાના ચુકાદા સામે પોતાનો અસંતોષ વ્યક્ત કરવા કોઈપણ પ્રકારની સૂત્રોચ્ચાર કે અવાજ કર્યા વિના સંપૂર્ણ શાંતિ જાળવીને પ્રદર્શન કર્યું હતું। આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ એ દર્શાવવાનો હતો કે લોકપ્રિય નેતાને થયેલ સજા સામે સમાજમાં ભારે આક્રોશ છે અને અવાજ વિના પણ આ અન્યાય વિરુદ્ધ પ્રચંડ એકતા ઊભી કરી શકાય છે। આ નિર્ધારિત રૂટ પર આગળ વધતી મૌન રેલી વ્યારાના જૂના બસ સ્ટેશન પાસે આવેલ બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચી હતી, જ્યાં રેલીનું શાંતિપૂર્ણ રીતે સમાપન કરવામાં આવ્યું હતું। ત્યારે આ સમગ્ર મામલે આગેવાનોએ શું નિવેદન આપ્યું તે જોઈએ। આજે મૌન રેલીનું આયોજન અને સામાન્ય રીતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવતા હોય, પરંતુ આજે મૌન રેલી દ્વારા સરકારને શું સંદેશ? સરકારને સ્પષ્ટ સંદેશ આપવામાં માંગીએ છીએ કે આદિવાસી સમાજના જે આગેવાન છે ચૈતરભાઈ વસાવા, એમને નર્મદા સેશન કોર્ટ દ્વારા 7 વર્ષની સજા કરવામાં આવી છે। આ જે સજા કરવામાં આવી છે એની તપાસમાં જે મશીનરીનો ઉપયોગ થયો છે, એની જે સરકારી જે મશીનરી છે એ ફેબ્રિકેટેડ FIR ઊભી કરીને આદિવાસી સમાજના આગેવાનને અને આદિવાસી સમાજના અવાજને કચડવામાં આવી રહ્યો છે અને આદિવાસી વિસ્તારના જે પ્રશ્નો છે એ ચેતરભાઈ સતત વિધાનસભામાં આદિવાસી વિસ્તારના પ્રશ્નો અને આદિવાસી વિસ્તારની જે લડાઈ છે એને લઈને સતત રસ્તાઓ પરથી આંદોલન કરે છે અને વિધાનસભામાં પણ અવાજ ઉઠાવે છે। એને કચડવા માટે આજે એમને આ સજા કરવામાં આવી છે। પણ સમગ્ર સમાજ મૌન રીતે અમે એકજૂટ થઈને એમ કહેવા માંગીએ છીએ કે તમામ આદિવાસી સમાજ ચેતરભાઈના સમર્થનમાં છે। માત્ર તાપી નહીં, આગામી દિવસોમાં જેટલા પણ દક્ષિણ ગુજરાતના જિલ્લા છે અને બીજા પણ જે રાજ્યો છે, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યો છે, એમાં પણ આદિવાસી સમાજનું જે સમર્થન છે એ ચેતરભાઈને મળી રહ્યું છે। એટલે આગામી દિવસમાં માત્ર આ તો વ્યારા છે, ગાંધીનગર જવું પડે તો એની પણ તૈયારી આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજે હવે કરી લીધી છે। આગળ શું રણનીતિ છે? આગળ રણનીતિ બહુ સ્પષ્ટ છે કે અમે ન્યાયતંત્ર અને બંધારણમાં વિશ્વાસ ધરાવીએ છીએ। એટલે જે બી ન્યાયિક લડાઈ છે ન્યાયિક લડાઈ લડવાના છે, પણ આ સાથે સાથે જે લોકતંત્રની જે હત્યા કરવામાં આવી છે, કોઈ સામાન્ય માણસનો જો કેસ હોય તો એને 5-5, 7-7 વર્ષ આજે ચાલે છે કેસ અને તો પણ ન્યાય નથી મળતા। આજે કેટલાય આદિવાસી સમાજના લોકો પોતાની જમીનો માટે લડી રહ્યા છે, એને ન્યાય નથી મળી રહ્યો। ત્યારે માત્ર 1-2 વર્ષની અંદર સતત કેસ ચલાવવો અને તરત એમને સજા ફટકારી દેવી, એટલે આ સરકારી મશીનરીનો છે એ દુરુપયોગ છે। અને મારું બહુ વ્યક્તિગત રીતે સ્પષ્ટ માનવું છે કે ન્યાયતંત્ર એ નિષ્પક્ષ નથી, કારણ કે આદિવાસી સમાજ પર જે અત્યાચાર થઈ રહ્યો છે એમણે નિષ્પક્ષતા રાખવી જોઈએ અને એના માટે અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પણ દરવાજા ખટખટાવી જી, તમારું નામ? સૈનાબેન કાપી, આમ આદમી પાર્ટી માટે। સૈનાબેન, આજે મૌન રેલી દ્વારા સરકારને શું સંદેશ? આજે મૌન રેલી દ્વારા સરકારને અમે એ જ સંદેશ આપવા માંગીએ છીએ કે આજે ચેતરભાઈ પર જે અત્યાચાર આચરવામાં આવી રહ્યા છે, જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી તેઓ હંમેશા પ્રજાની વચ્ચે રહીને પ્રજાના પ્રશ્ન સતત સામે લડી રહ્યા છે અને લોકોને ન્યાય અપાવવા માટેનું કામ કરે છે। ત્યારે આજે આદિવાસી સમાજના તમામ લોકો જે છે એ લોકો આજ પ્રજાનું સરકારનું ષડયંત્ર જાણે છે અને મૌન છે, પણ તેઓ આગામી દિવસોમાં એ બતાવશે। અને આજે આપણે જોઈએ તો સરકાર દ્વારા ચેતરભાઈને સજા કરવામાં આવી, પણ એમની સાથે જે 9 આરોપીઓ છે એમને પણ સજા કરવામાં આવી। એમાં જોઈએ આપણે તો એક બેન છે અને એમનું એક નાનું બાળક છે, ખાલી 18 વર્ષનું, સ્ત્રી 18 દિવસનો। તો આ સ્ત્રી સશક્તિકરણની મોટી વાતો કરતી સરકાર ક્યાં છે આજે? આજે શું એક ગુના માટે તમામને એક સરખી સજા હોવી જોઈએ, આ ભાઈને ન્યાય મળે। જય આદિવાસી।